દોસ્તો નમસ્કાર। આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂરી થઈ છે। આજે રિઝલ્ટ આવી ચૂક્યા છે। મોટા ભાગે જોઈએ તો નવ યુવાન આજે ચૂંટાઈને આવ્યા છે। નવી વિચારધારા આજે ચૂંટાઈને આવી છે। દરેક ગામના યુવાનોને કંઈક નવું વિચારવાની એક નવી દિશા મળી છે। તો દોસ્તો, કોઈક યુવાન આરોગ્ય ખાતે જાય છે। આજે છોટાઉદેપુરમાં યુવાનો બોલતા થયા છે। કોઈક આરોગ્ય કેન્દ્રમાં જઈને વિઝિટ લે છે। કોઈક વળી નાળું તૂટ્યું હોય ત્યાં અવાજ ઉઠાવે છે। કોઈક નકલી કચેરી પકડાય ત્યારે પણ અવાજ ઉઠાવે છે। અમારા છોટાઉદેપુર જિલ્લાના 9 યુવાનો આજે બોલતા થયા છે। યુવાનો સરપંચ થયા છે। હવે એવું લાગી રહ્યું છે કે કંઈક બદલાવ આવશે, કંઈક નવું થશે। છોટાઉદેપુરના યુવાનો જાગી ગયા છે। તો દોસ્તો, જે કઈ પંચાયતોમાં જે યુવાનો ચૂંટાઈને આવ્યા છે, જે કંઈક નવું વિચારવા જઈ રહ્યા છે, જે વડીલો પણ જે ચૂંટાઈને આવ્યા છે, કંઈક નવું કરવા જઈ રહ્યા છે, એમને કોંગ્રેચ્યુલેશન। એવા ગામ ઊભા કરજો કે છોટાઉદેપુરમાં કોઈ દિવસ આવું કંઈક કામ થયું નહીં હોય। એવા ગામ ઊભા કરીને બતાવજો। યુવા શક્તિ જ્યારે કામે લાગે છે ત્યારે કેવું નિર્માણ થાય છે, કેવો બદલાવ આવે છે, એ તમે કરી બતાવજો। આવી જ કંઈક આશા છોટાઉદેપુરના દરેક ગામમાં સૌ લોકોને છે। તો દોસ્તો, આપણે અગાઉ વિડીયોમાં બતાવેલ ગામો, જે સીસીટીવી કેમેરા, રોડ રસ્તા, પંચાયતનો વિકાસ, આ બધા વિકાસ જે જોયા, એવા ગામ નિર્માણ કરો, એવા ગામ, એવું ઉદાહરણ ઊભું કરો। તો દોસ્તો, જે કોઈ પંચાયતમાં ચૂંટાયેલા 9 યુવાન સરપંચોને ફરીથી કોંગ્રેચ્યુલેશન, બિગ કોંગ્રેચ્યુલેશન। સારા કામ કરો અને એક ઉદાહરણ બનીને બતાવો। ધન્યવાદ।